ટોટલ 5,000 ખેડૂતોને લાભ મળવા પાત્ર છે. તેમાં 2,500 હેક્ટર જેટલી ચોકી દ્વારા અને 7,500 હેક્ટર જેટલું નદી કોતર તેમજ તળાવ દ્વારા પાણી આપવામાં આવશે. આ યોજનાને પાણી મળવાથી આ 54 જેટલા ગામડા તેમજ આજુબાજુના વિસ્તારમાં સિંચાઈ માટે પાણી મળી રહેશે. તેમજ સીધી કે આડકતરી રીતે ગ્રાઉન્ડ વોટર ટેબલ ઉપર આવવાથી કુવા અને બોરમાં જે 60 વર્ષોથી પાણીની સમસ્યા હતી એ પાણી મળશે. આ વિસ્તાર એક આર્થિક રીતે સદ્ધર બને એ હેતુસર સરકારની જે યોજના છે એનો અમે લાભ વધુમાં વધુ લાભ લઈએ અને આ વિસ્તાર જે કુવાઓ બોર અને જે સૂકો વિસ્તાર છે એમને પાણી મળી રહે તેથી અમે રાજ્ય સરકારનો ખૂબ જ આભાર માનીએ છીએ. જે પાકને જરૂરિયાત હતી તે પાકને માટે સમયસર પાણી મળવાને લીધે મારો પાક બચી જવા પામ્યો છે અને એ પાક ખરેખર મને આર્થિક રીતે મદદ થશે વધારે એવું હું આશા રાખું છું. એ પાણી મળવાને લીધે અન્ય મારા ખેડૂત મિત્રો ભાઈઓ છે તેઓ પણ એ પાણીનો ઉપયોગ કરતા થયા અને તેઓએ પણ એક પોતાના પાકની અંદર સમયસર પાણી આપીને પાકને જીવતદાન આપીને એક તેઓએ પાકને બચાવી લીધો છે. હું સરકારનો આભાર માનું છું. કામ પર તો પછી પાણી ભરવાનું એટલે આખો દિવસ એની પછાડી નીકળી જાય એટલે કામનું તો ખેતીમાં બી આટલું બધું નહીં કામ થાય, ઘરે બી નહીં પાણી પછાડી નીકળી જાય પાણી ભરવાના આખો દિવસ. કપડા ધોવાના હોય, નાવાનું હોય એટલે આખું કેટલું ભરવાનું ઢોરનું બધું. હવે તો પાણી મળી ગયું એટલે અમારો સમય બચી જતો છે. એટલે આ ગામની ભૌગોલિક પરિસ્થિતિ જાણકાર છું. આજે પાણી દેખાય છે એ આ ગામમાં આ નદીના કોતરોમાં 40 વર્ષ પછી આ ઉંડાળામાં આવ્યું છે. આ પાણી આવવાથી 2 કિલોમીટરની એરિયામાં બોર, કુવા, તળાવોમાં પાણી ઉપર આવી ગયા છે. તેથી આજુબાજુના ખેડૂતો, પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો બધાને ખૂબ ખૂબ લાભ થયો છે. જો આ પાણી નહીં આવતે તો 10 વર્ષ પછી અમારે આ ગામો છોડીને હિજરત કરવી પડતે. એટલા માટે આ કામમાં સંકળાયેલા દરેક ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ.